तो આપણે કાલે સમતલ સપાટી વડે વક્રીભવન તેમજ પરાવર્તન સમજ્યા। સમતલ સપાટી પર તરંગઅગ્ર આપાત થાય તેનું પરાવર્તન કેવું થાય, એ જ રીતે એનું વક્રીભવન કેવું થાય એ વાત આપણે સમજી લીધું। આજે સમજવું છે પરાવર્તન વક્રીભવન પણ સમતલ સપાટીના બદલે પ્રિઝમ પર આપાત થાય, લેન્સ પર આપાત થાય કે વક્ર અરીસા પર આપાત થાય ત્યારે પરાવર્તન કેવું થાય। આપણે આગલા ચેપ્ટરમાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશને કિરણ સ્વરૂપે આપાત કરી અને લેન્સ વડે, એ જ રીતે અંતર્ગોળ તેમજ બહિર્ગોળ અરીસા વડે, પ્રિઝમ વડે કેવું વક્રીભવન થાય, કેવું પરાવર્તન થાય એ સમજાતા। આપણે આ ચેપ્ટરમાં તરંગઅગ્રનું, કોઈ પ્રિઝમ પર તરંગઅગ્ર આપાત કરીએ તો એના વડે એ તરંગઅગ્રનું પ્રિઝમ કે લેન્સ કે વક્ર અરીસાથી કેવું પરાવર્તન થાય, કેવું વક્રીભવન થાય એ વાત આપણે સમજશું। તમારી આકૃતિ એ માં દર્શાવે છે મિત્રો કે આ સમતલ તરંગઅગ્ર છે। આ સમતલ તરંગઅગ્ર આપાત થાય ત્યારે એ સમતલ તરંગઅગ્ર પ્રિઝમની આ સપાટી પર આપાત થાય છે। સમજાય એવી વાત છે મિત્રો કે આ બિંદુમાંથી ઉત્સર્જાતું તરંગ હા મિત્રો, આ બિંદુમાંથી ઉત્સર્જાઈને આ બિંદુ સુધી પહોંચતા લાગતો સમય એ જ રીતે આ બિંદુમાંથી ઉત્સર્જાઈને પ્રિઝમની સપાટી પર પહોંચતા લાગતો સમય સ્પષ્ટ છે કે આને ઓછું અંતર કાપવાનું છે, આને વધુ અંતર કાપવાનું છે। પણ એનાથી આગળની વાત મિત્રો અહીં જોવાની વાત છે કે અહીં જે અંતર છે આ તરંગને, આ બિંદુમાંથી ઉત્સર્જાતા તરંગને આ બંને બિંદુને સપાટી પર પહોંચતા જુદો જુદો સમય લાગશે। એનાથી આગળ અહીંથી ઉત્સર્જાઈને અહીં સુધી જે તરંગ પહોંચે છે એને પ્રિઝમમાંથી ઓછું અંતર કાપવાનું છે, એના કરતા આ તરંગને પ્રિઝમમાંથી વધુ અંતર કાપવાનું છે। તો પ્રિઝમમાંથી બહાર નીકળશે ત્યારે આ તરંગઅગ્ર અહીં દાખલ થાય છે, વક્રીભવન થશે, આ તરંગઅગ્ર અહીં દાખલ થાય છે, વક્રીભવન થશે, વળી પાછું અહીંથી નીકળશે અને ટી સમય પછી અહીંથી ઉત્સર્જાયેલું તરંગ આ માર્ગે જતા જતા ટી બરાબર ટી સમયે અહીં પહોંચે છે। એવી જ રીતે આ બિંદુમાંથી ઉત્સર્જાતું તરંગ પ્રિઝમમાંથી વક્રીભવન પામીને ટી બરાબર ટી સમયે અહીં પહોંચે છે। આમ ટી બરાબર 0 સમયનું આપાત સમતલ તરંગ અથવા તરંગઅગ્ર ટી બરાબર ટી સમયે આવા વક્રીભૂત તરંગ સ્વરૂપે મળે છે। આગલા કિસ્સામાં આપણે જોયું કે સમતલ તરંગઅગ્રમાંથી સમતલ તરંગઅગ્ર બનતું હતું, પણ એ સમતલ અરીસા માટે હતું। એની સામે અહીં પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન આપણે સમજ્યા છે। એવું ને એવું આ સમતલ તરંગઅગ્ર આ અરીસા પર આપાત થાય ત્યારે થોડું નવીનથી જોજો મિત્રો, આ અને આવા તરંગો અહીંથી વક્રીભવન પામીને આપણે ખ્યાલ છે મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થવાના છે। તો આ F ને કેન્દ્રમાં રાખીને જો ગૌણ તરંગોની વાત વિચારીએ તો આવું તરંગઅગ્ર હશે, આવું। ફરીથી ટી બરાબર 0 સમય અહીં, T1 સમયે ધારો કે આમાંથી પસાર થયા પછી આવું છે, તો T2 સમયે ફરીથી અહીંથી આમ આવું ગોળાકાર તરંગઅગ્ર હશે અને કોઈક સમયે એ આ બિંદુવત ઉદ્ગમ, જાણે કે એ છે બિંદુવત ઉદ્ગમ છે, ત્યાં આપાત સમતલમાંથી ઉત્સર્જાતા તરંગો સમાઈ જશે। એવી જ રીતે જો અંતર્ગોળ અરીસા દ્વારા અથવા એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે સમજી શકો
જો અંતર્ગોળ અરીસા માટે આ સમતલ તરંગગ્ર આપાત થાય તો આ બિંદુ અહીંથી ગતિ કરતા 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 અહીં, એ જ રીતે અહીંથી નીકળેલું તરંગ ગતિ કરતા 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 અહીંથી પરાવર્તન પામીને આપણે જાણીએ છીએ એ પરાવર્તિત તરંગો અહીં કેન્દ્રિત થાય છે. તો જે તરંગગ્રહનું કેન્દ્ર આ બને એવું ગૌણ તરંગગ્રહ કોઈ ટી બરાબર ટી સમયે આ ડોટેડ લાઈન વડે દર્શાવેલ છે એ પરાવર્તિત તરંગગ્રહ છે. એ r/2 ત્રિજ્યાનું જો વક્રતા ત્રિજ્યા r હશે, આપેલ અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r હશે, તો એના પર આપાત થયેલ સમતલ તરંગગ્રહ પરાવર્તન પામીને r/2 ત્રિજ્યાના ગોળાકાર તરંગગ્રહ સ્વરૂપે પરાવર્તિત પામશે. હા મિત્રો, એના પછીની ખૂબ અગત્યનો એવો એક ટોપિક જોવો છે આપણે, ડોપલર અસર. તમને યાદ છે આપણે 11મા ધોરણમાં તરંગોમાં ડોપલર અસરની વાતો કરી હતી, ત્યારે ધ્વનિ તરંગો માટે વાત હતી. ધ્વનિ તરંગો માટે ડોપલર અસર આપણે બરાબર વ્યાખ્યા લખતા હતા. કોઈ ઉદ્ગમ કે શ્રોતા કે બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ અને ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ અને શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ જુદી જુદી હોય છે. આપણે ઘણા દાખલા ગણ્યા હતા કે આવૃત્તિ વધે ઘટે, સંજ્ઞા પદ્ધતિ નક્કી કરી હતી. આવી જ વાતો મિત્રો અહીં પણ, એટલે કે પ્રકાશ તરંગો માટે પણ ડોપલર અસર જોવા મળે છે. એની વ્યાખ્યા ત્યાં હતી એ જ પ્રમાણે, ઉદ્ગમ કે અવલોકનકાર, ત્યાં સાંભળનાર હતો, અહીં જોનાર છે એટલે અવલોકનકાર શબ્દ લખીએ. ઉદ્ગમ કે અવલોકનકાર કે બંને એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય ત્યારે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતી આવૃત્તિ કરતા અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ જુદી હોય છે, વધુ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. આપણે હમણાં જોઈશું. આ ઘટનાને પ્રકાશ તરંગો માટે ડોપલર અસર કહેવામાં આવે છે. આવૃત્તિ વધે, આવૃત્તિ ઘટે, એ વાતો પરથી આપણે એને બે પ્રકાર જોશું, રેડ શિફ્ટ, વાયોલેટ શિફ્ટ. હા મિત્રો, જુઓ, પહેલી વાત આપણે લેવી છે, જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર તરફ જતો હોય, બરાબર ધ્યાન આપજો મિત્રો, દાખલાઓમાં પણ આ વાતનો આપણે ઉપયોગ કરીશું. જો ઉદ્ગમ, ધારો કે પૃથ્વી પર ઊભો રહીને હું કોઈક તારાનું અવલોકન કરું છું, તો તારો છે એ ઉદ્ગમ છે, એમાંથી પ્રકાશના તરંગો ઉત્સર્જિત થાય છે, અને એ તરંગો હું મેળવું છું, હું તારો જોઉં છું એટલે હું અવલોકનકાર છું. જો કોઈક તારો મારાથી દૂર જતો હોય તો આવૃત્તિ તારામાંથી જે ઉત્સર્જિત થાય છે એ આવૃત્તિ કરતા મારી આંખ જે અનુભવે છે એ આવૃત્તિ ઓછી થાય છે, ઘટે છે. તમને મને ખબર છે કે વેગ બરાબર f લેમ્બડા, f આવૃત્તિ ઘટે છે તો તરંગ લંબાઈ વધતી હશે. આ ઘટનાને રેડ શિફ્ટ કહેવામાં આવે છે. ફરીથી જુઓ મિત્રો, ધારો કે કોઈ એક તારામાંથી ઉત્સર્જિત આવૃત્તિ, આપણે એમ કહીએ કે આ ગ્રીન ધારો કે આપેલ તારામાંથી ઉત્સર્જાતી આવૃત્તિ, અત્યારે હું લાઇનિંગ દોરું છું એટલી છે, સપોઝ અમે લીટી દોરી છે, એટલા મૂલ્યની આવૃત્તિ ઉત્સર્જિત થાય છે. હવે આપણે વાત કરીએ એમ, જો એ તારામાંથી ખરેખર આ તમારી સામે મેં દ્રશ્ય પ્રકાશ વિભાગની તરંગ લંબાઈઓ દર્શાવી છે, એમાંની કોઈ એક આવૃત્તિ ઉત્સર્જિત થાય છે અને તારો આપણાથી દૂર જઈ રહ્યો છે, તો એમાંથી ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ વધે છે
આ તમારી સામે વર્ણપટ દર્શાવ્યો છે, એમાં તરંગલંબાઈ વધવી એટલે તમને ખબર છે, આપણે યાદ રાખ્યું છે લાલ લીમડા મોટો, એટલે કે રેડની તરંગલંબાઈ વધુ છે. આ ઉત્સર્જાતી તરંગલંબાઈ કરતા વધવી એનો અર્થ એમ કે અહીંથી આ તરફની તરંગલંબાઈ વધે છે. આ ઘટનાને રેડ શિફ્ટ કહેવામાં આવે છે. મિત્રો એવી જ રીતે જો પેલો તારો ઉદ્ગમ મારા તરફ આવતો હોય, મારા તરફ ગતિ કરતો હોય, મારા તરફ ગતિ કરવી એટલે કે એમાંથી ઉત્સર્જિત આવૃત્તિ જે છે, ધારો કે આટલી આવૃત્તિ અથવા આટલી તરંગલંબાઈ ઉત્સર્જિત કરે છે ખરા અર્થમાં, પણ એ મારા તરફ આવે છે તો એની મૂળ ઉત્સર્જાતી આવૃત્તિ કરતા આવૃત્તિ વધે છે, એટલે કે તરંગલંબાઈ ઘટે છે. મૂળ તરંગલંબાઈ આટલી એનાથી ઘટવું એટલે તમને મને ખબર પડે આ તરફ એટલે હું દર્શાવું છું અહીંથી આ તરફ જવી, આ તરફ એને આપણે કહીએ છીએ બ્લુ તરફ તરંગલંબાઈ ઘટી એને કહેવાય બ્લુ શિફ્ટ. મિત્રો સાવ ટૂંકમાં જોઈએ તો જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય તો તરંગલંબાઈ વધે છે, વધવું એટલે રેડ તરફ, આ ઘટનાને રેડ શિફ્ટ. એનાથી ઊંધું જો ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરતો હોય તો તરંગલંબાઈ ઘટે છે. ઉત્સર્જાતી આવૃત્તિ અથવા તો તરંગલંબાઈ, ઉત્સર્જાતી તરંગલંબાઈ છે એના કરતા ઘટવી તો મૂળ તરંગલંબાઈથી ઘટવું એટલે ડાબી બાજુ બ્લુ તરફ, એટલે એને બ્લુ શિફ્ટ કહે છે. આપણી ટેક્સ્ટબુક એક સૂત્ર નોંધે છે, આપણે નોંધી લઈએ. ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે, બંને વાત આપણે એના જાણ માટે અભ્યાસ કરીશું, પણ તમને અહીં ખાલી આ એક વાત નોંધી છે કે જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, ફરીથી યાદ કરી લઈએ રેડ શિફ્ટની વાત કરી છે, તો આવૃત્તિમાં થતો ફેરફાર ડેલ્ટા એફ છેદમાં એફ બરાબર માઇનસ વીઆર બાય વીએફ, સોરી ડેલ્ટા એફ બાય એફ ઇક્વલ ટુ માઇનસ વીઆર બાય સી, જ્યાં વીઆર ઉદ્ગમના વેગનો અવલોકનકારથી ફરીથી આપણા સૂત્રમાં વીઆર ત્રીજી આવૃત્તિ દર્શાવે છે, ઉદ્ગમના વેગનો અવલોકનકારની સાપેક્ષે બંનેને જોડતી રેખાની દિશામાંનો ઘટક છે. એ વાત આપણે આ રીતે પણ સમજી શકીએ કે ધારો કે આ અવલોકનકાર છે, કોઈ એક સોર્સ સપોઝ તારો આ માર્ગે ગતિ કરે છે, તો એના વેગ v નો આ ઘટક એટલે કે S અને O ઉદ્ગમ અને સોર્સને જોડતી રેખાનો ઘટક એટલે આ VR. આપણા આ સૂત્રમાં VR આ દર્શાવે છે. મિત્રો આ ડોપલર અસરને આપણે અમુક દાખલા માટે આ સિવાયના સૂત્રો આપણે કામ લાગશે, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ આપણે જોઈ લઈએ, માત્ર જાણ માટે છે. પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં થિયરીમાં આ વાત તમારે નોંધવાની રહેતી નથી. જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, આપણે એને રેડ શિફ્ટ કહીએ છીએ, તો આ વાત આપણે નોંધી ડેલ્ટા એફ છેદમાં એફ બરાબર માઇનસ વી બાય સી, આ વી એટલે આપણે નોંધ્યું તે વીઆર. અને બીજી વાત, આવૃત્તિ આ રીતે ઘટે છે તો તરંગ લંબાઈ વધે છે, એટલે લખ્યું ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇક્વલ ટુ વી બાય સી. આપણે દાખલામાં જરૂર પડશે તરંગ લંબાઈમાં કેટલો વધારો થાય, તો કે લેમ્બડા પ્લસ આ પદ જેટલો, વી બાય સી ઇન્ટુ લેમ્બડા જેટલો. એવી જ રીતે જો ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતો હોય તો એની આવૃત્તિ વધે છે, આપણે નોંધ્યું કેટલી વધે, તો કે મૂળ હતી એફ, એમાં આટલો વધારો થાય છે, એટલે કે ડેલ્ટા એફ બાય એફ ઇક્વલ ટુ વી બાય સી ઇન્ટુ એફ, આ વી એટલે વી આર.
જો ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે છે તો આવૃત્તિ વધે છે તો તરંગલંબાઈ ઘટે છે. બ્લુ શિફ્ટ, આ બંને સૂત્રોમાં આ સૂત્ર આપણે નોંધ્યું છે. એવી જ રીતે બ્લુ શિફ્ટ આ રેડ શિફ્ટ માટે છે. ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, જોજો બરાબર ધ્યાન આપજો. અને એવી જ રીતે જો અવલોકનકાર ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતો હોય તો આ સૂત્રો આપણે મિત્રો અહીંયા એફ નહીં આવે, ડાબી બાજુ છેદમાં લઈ લીધો છે, એને આપણે કાઢી નાખીએ. હા, આપણે જોઈ લીધું. એફ ડેશ છે અનુભવાતી આવૃત્તિ છે, એફ ઉત્સર્જિત મૂળ આવૃત્તિ છે, વી અથવા વી આર ઉદ્ગમનો વેગ છે, સી પ્રકાશનો વેગ દર્શાવે છે. વી આર એટલે ઉદ્ગમનો વેગ, આપણે એને વી આર કહી દીધો એ સમજી શકીએ છીએ કે ઉદ્ગમ અને સ્રોતાને જોડતી રેખાની દિશાનો વેગ. ડેલ્ટા એફ આવૃત્તિનો ફેરફાર વધારો હોઈ શકે, ઘટાડો હોઈ શકે. એ જ રીતે ડેલ્ટા લેમ્બડા તરંગલંબાઈનો ફેરફાર. એનાથી આગળ જઈએ મિત્રો. હવે મિત્રો એક નવો ટોપિક ભણીએ. પ્રકાશીય ઘટના, વ્યતિકરણ અને વિવર્તન, ધ્રુવીભવન આ તમારા માટે નવી ભણવાની ઘટનાઓ છે. જેવી રીતે વક્રીભવન અને પરાવર્તનને તમે ઓળખો છો. પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશનું પરાવર્તન એટલે શું. આ વક્રીભવન અને પરાવર્તન જેવી જ એક ઘટના વ્યતિકરણ શું છે એ આપણે અત્યારે સમજવું છે. બહુ લાંબો ટોપિક છે મિત્રો, સતત સાતત્ય જાળવજો. હું વ્યતિકરણની વ્યાખ્યા બોલું છું, પછી એ આખી ઘટના સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. કોઈ બિંદુ પાસે એક સાથે બે કે તેથી વધારે તરંગો આપાત થાય તો તે બિંદુ પાસે જોવા મળતી ભૌતિક અસર એનો અભ્યાસ કરવો, એ કામ અત્યારે આપણે કરવું છે. હજી એકવાર, ધારો કે આપણા રૂમમાં બે બારી છે. આ બંને બારીમાંથી પ્રકાશ પ્રવેશે છે. સામેની દિવાલ પર આ પ્રકાશ આપાત થાય છે, આ પ્રકાશ તરંગો આપાત થાય છે. તો કોઈ એક બિંદુ પાસે બંને તરંગો આપાત થાય તે બિંદુ પાસે જે જોવા મળે છે એને વ્યતિકરણ કહેવાય. આપણે એ અભ્યાસ કરવો છે કે એક જ બિંદુ પાસે બે અથવા ત્રણ તરંગો આપાત થાય કે n તરંગો આપાત થાય, ત્યાં જે ભૌતિક ઘટના જોવા મળે એનો અભ્યાસ કરવો છે. એના માટે બે તરંગો આપાત થવાની વાત આવી એટલે તમને તરત જ 11મું ધોરણ યાદ આવે, સંપાતપણાનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ મિત્રો, સંપાતપણાના સિદ્ધાંતમાં આવા કંઈક શબ્દોમાં લખતા હતા, માધ્યમના કોઈ બિંદુ પાસે એક સાથે બે કે તેથી વધારે તરંગો આપાત થાય તો તે બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. એને તમે આમ લખતા હતા, y = y1 + y2, જ્યાં y1 એક તરંગના કારણે સ્થાનાંતર છે, y2 બીજા તરંગના કારણે સ્થાનાંતર છે. આ આકૃતિમાં જુઓ મિત્રો, કોઈ એક બિંદુ પાસે ધારો કે આ સમયે એક સાથે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે બે તરંગો આપાત થાય છે. એક તરંગને સ્થાનાંતર આપણે y1 વડે દર્શાવ્યું છે, બીજાનું સ્થાનાંતર y2 વડે દર્શાવ્યું છે. ધારો કે એક તરંગ વડે આ ડોટેડ લાઈન બતાવી છે તે y1 આટલું સ્થાનાંતર છે, બીજા તરંગના કારણે તમે જોઈ શકો છો y2 સ્થાનાંતર છે અને પરિણામી સ્થાનાંતર તમે જોવો તો
પરિણામી સ્થાનાંતર, અહીં હું અલગ લાઈન દોરું છું, આ છે કે જે y1 અને y2 નો સરવાળો દર્શાવે છે મિત્રો. આને તમે શબ્દોમાં એમ સમજી શકો કે આ બિંદુ પાસે બંને તરંગના શૃંગાપાત થયા છે, એટલે પરિણામી સ્થાનાંતર બંનેના સરવાળા જેટલું થઈ ગયું. મિત્રો એવી જ રીતે આ બિંદુ પાસે બંનેના ગૌર તાપાત થયા છે, તો પણ ત્યાં પરિણામી સ્થાનાંતર સદિશ સરવાળા જેટલું, આ ડોટેડ લાઈન છે એ y1 છે, આ y2 છે, અને પરિણામી સ્થાનાંતર જેવું ઉપર આપણે દર્શાવ્યું એવું જ સ્થાનાંતર આ થશે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. અહીં બાજુમાં તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો, આ બિંદુ પાસે y1, આ આકૃતિમાં y1 ગર્ત સ્વરૂપે છે, આ y1. એ જ આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો y2 શૃંગ સ્વરૂપે છે, આ y1 અને y2 નો સરવાળો એટલે પરિણામી સ્થાનાંતર. તમે જાણો છો મિત્રો. આમ સંપાતપણાનો નિયમ એટલે બંને તરંગો ના સદિશ સરવાળો એટલે પરિણામી સ્થાનાંતર આપશે. આ વાત આપણા માટે આ ટોપિક સમજવામાં ખૂબ કામ લાગશે. હા મિત્રો, સુસંબંધ ઉદ્ગમો એટલે શું? વ્યતિકરણ રચાવવા માટે બે ઉદ્ગમો છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, એમાં આપણે બે બારીમાંથી પ્રકાશ આવે છે. એવી રીતે બે લેમ્પ હોઈ શકે. આપણે અત્યારે બે ઉદ્ગમ S1 અને S2 તમને આ આકૃતિમાં દર્શાવ્યા છે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આ આકૃતિમાં શું છે તો કે એક પાત્રમાં પાણી ભરેલું છે, છીછરું પાત્ર છે, પાણી ભરેલું છે, પાણી શાંત છે, સ્થિર છે. એના પર આ S1 અને S2 આપણા હાથમાં બે નાની સળી છે, એ સળીને પાણીની સપાટી પર ઉપર નીચે પાણીના સંપર્કમાં આવે, વળી બહાર આવી જાય, વળી પાણીના સંપર્કમાં આવે, બહાર આવી જાય. સંચારની સોય ઉપર નીચે ગતિ કરતી હોય એવી રીતે આ S1 અને S2 આપણા હાથમાં બે સળી છે, એને એકને અહીં ટચ કરીએ છીએ, બીજાને આ S2 બિંદુ પાસે ટચ કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકશો કે જ્યાં પાણીની સપાટીને ટચ કરે છે તે બિંદુ પાસેથી વમળો, આપણી દેશી ભાષામાં વમળો ઉત્પન્ન થશે. આપણે એને કહીએ છીએ ગોળાકાર તરંગો ઉત્પન્ન થશે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો આગળ વધતા 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 એકબીજા પર આપાત થાય છે. મિત્રો આ વાતને થોડું એનલાર્જ કરીને અહીં અને વધુ એનલાર્જ કરીને અહીં બતાવ્યું છે. જુઓ તો આ પાત્રની સપાટી પર એવા બિંદુઓ હશે કે જે બિંદુ પાસે બંનેના શૃંગાપાત થાય. દાખલા તરીકે આ બિંદુ છે, આ આકૃતિમાં મિત્રો, આ આકૃતિમાં બરાબર ધ્યાન આપજો. અહીં ચોકડી દર્શાવી છે, અહીં ચોકડી દર્શાવી છે, અહીં ચોકડી દર્શાવી છે, આ લાઈન પર ચોકડીઓ દર્શાવી છે. એવી રીતે આ લાઈન પર અહીં બિંદુ છે, નાનું બિંદુ છે, આનું બિંદુ છે, અથવા નાનું વર્તુળ કહો. હવે અહીંથી ઉત્પન્ન થતા તરંગોમાં શૃંગ અને ગર્ત ક્રમિક હશે. દાખલા તરીકે આ શૃંગ છે તો આ ડોટેડ લાઈન ગર્ત છે, એના પછી આ શૃંગ છે તો એના પછીની આ ડોટેડ લાઈન ગર્ત છે. હવે આ પાણીની સપાટી પરના બિંદુઓ જુઓ. ધારો કે આ બિંદુએ તમે નજર નાખશો તો ખ્યાલ આવશે કે બંને શૃંગ ઉપર શૃંગાપાત થાય છે. યાદ રાખીએ, ડોટેડ લાઈન છે એ ગર્ત દર્શાવે છે અને ફૂલ લાઈન છે એ શૃંગ દર્શાવે છે. તો જેમ અહીં મેં તમને કીધું કે શૃંગ ઉપર શૃંગાપાત થાય છે, એવી રીતે આ બિંદુ પાસે તમે જોઈ શકો છો, અહીં શૃંગ અને ગર્ત જુઓ, આ છે એ ફૂલ લાઈન છે, જ્યારે આ ડોટેડ લાઈન છે એ બંને અહીં ભેગા થાય છે. એવી જ રીતે અહીં શૃંગ અને ગર્ત એકબીજા પર આપાત થાય છે.
જ્યારે આ લાઈન પરના બધા બિંદુઓ એવા છે, આ બિંદુ એવું કે શૃંગ ઉપર શૃંગ, આ બિંદુ એવું કે ગર્ત ઉપર ગર્ત, આ બિંદુ એવું કે જ્યાં શૃંગ ઉપર શૃંગ. તો હમણાં આપણે અહીં સંપાતપણાના સિદ્ધાંતમાં જોયું કે શૃંગ ઉપર શૃંગાપાત થાય તોય કંપ વિસ્તાર મહત્તમ થાય, ગર્ત ઉપર ગર્તાપાત થાય તો વિરુદ્ધ દિશામાં કંપ વિસ્તાર મહત્તમ થાય. તો આ આકૃતિમાં તમે જોઈ શકશો મિત્રો કે આ લાઈન પર આવેલા દરેક બિંદુ પાસે કંપ વિસ્તાર મહત્તમ થાય છે. એવી જ રીતે આ લાઈન પર કંપ વિસ્તાર શૂન્ય થાય છે. આ લાઈન પર કંપ વિસ્તાર મહત્તમ થશે, એવી જ રીતે આ લાઈન પર કંપ વિસ્તાર મહત્તમ થશે. મિત્રો યાદ કરો 11માં ભણતા હતા પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ. આ બિંદુનો આ બિંદુએ કંપ વિસ્તાર મહત્તમ થયો, મહત્તમ કંપ વિસ્તાર વાળા બિંદુને પ્રસ્પંદ બિંદુ કહેતા હતા. તો આ લાઈન પરના આ બધા બિંદુ પ્રસ્પંદ બિંદુઓ છે, એટલે આ રેખાને પ્રસ્પંદ રેખા નામ આપશું મિત્રો. એવી જ રીતે આ પ્રસ્પંદ રેખા છે, એવી જ રીતે આ પ્રસ્પંદ રેખા છે, અને આ નિસ્પંદ રેખા છે. કેમ? તો કે આ નિસ્પંદ બિંદુ થયું, આ નિસ્પંદ બિંદુ થયું, નિસ્પંદ બિંદુ થયું, અને તેથી આ નિસ્પંદ રેખા. મિત્રો આ જ વાત આ આકૃતિમાં પણ જોઈ શકાય છે. પહેલી વાત કહું, આ બિંદુ S2 છે, આ બિંદુ S1 છે. આ S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ આકૃતિમાં જે આ રેખા છે, એવી રેખા અહીં તમે જોવા જાઓ મિત્રો, થોડી આછી આકૃતિ છે પણ ટેક્સ્ટબુકમાં છે, સમજી શકાશે. આ બધા જ બિંદુઓ કે જે પ્રસ્પંદ બિંદુઓ છે, ફરીથી એકવાર આ પ્રસ્પંદ બિંદુ છે, પ્રસ્પંદ બિંદુ છે, પ્રસ્પંદ બિંદુ છે, પ્રસ્પંદ બિંદુ છે, અને તેથી આ પ્રસ્પંદ રેખા, આ પ્રસ્પંદ રેખા, એન્ટીનોડ્સ પ્રસ્પંદ એટલે યાદ હતું તમને મિત્રો. એવી રીતે આ આકૃતિમાં જે આ રેખા હતી નિસ્પંદ બિંદુ અને સાંકળતી રેખા, એવી અહીં જોવા જઈએ તો આ નિસ્પંદ બિંદુ છે, આ નિસ્પંદ બિંદુ છે, આ નિસ્પંદ બિંદુ છે, અને પરિણામે આ નિસ્પંદ રેખા છે નોડ્સ. એના પછી વળી એન્ટી નોડ્સ ને જોડતી રેખા પ્રસ્પંદ રેખા આવશે. એના પછી વળી આ નોડ્સ ને જોડતી નિસ્પંદ રેખા આવશે. અહીં આ નાદાન નથી લખ્યું, લાવ જુઓ તો ખરા. એન ફોર નોડ્સ, એ ફોર એન્ટી નોડ્સ, અને સ્મોલ ડી વચ્ચે શું આવ્યું? બે ઉદ્ગમો S1 અને S2 વચ્ચેનું અંતર. હા, ફરીથી હવે આપણી મૂળ વાતમાં આવીએ. સુસંબંધ ઉદ્ગમ એટલે શું? જો આ બંને ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગો આ સપાટી પરનું કોઈક બિંદુ P પાસે આપાત થાય, એ આપાત થતા બંને તરંગો ના કારણે જે સ્થાનાંતર ઉત્પન્ન થાય, એ બંને વચ્ચે કંઈક કળા તફાવત હોય. જો આ કળા તફાવત અચળ રહેતો હોય, એ સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાય નહીં, અચળ રહીએ. શૂન્ય હોય તોય ચાલે અને કંઈક કળા તફાવત હોય તોય ચાલે, પણ અચળ રહીએ, તો એવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમ કહે છે. તમારી સામે મિત્રો વ્યાખ્યા લખેલી છે. ચોક્કસ બિંદુ આગળ આપણી આકૃતિનું ધારો કે બિંદુ P, ચોક્કસ બિંદુ આગળ દરેક તરંગના કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતરો, ધારો કે y1 અને y2, એમની વચ્ચેનો કળા તફાવત, આપણી ભાષામાં એમ બોલીએ, ધારો કે y1 ના કારણે કળા તફાવત phi1 છે, y2 ના કારણે phi2 છે, તો phi1 - phi2 બરાબર phi કળા તફાવત. એ કળા તફાવત phi જો અચળ રહેતો હોય, તો તે બિંદુ પાસે, એ બિંદુને અનુલક્ષીને આ ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય. તમે જોઈ શકો છો મિત્રો, S1P બરાબર S2P. જો આ ફરજિયાત નથી, આપણી આકૃતિમાં આપણે લીધું છે S1P બરાબર S2P. દાખલા તરીકે આ રેખા પરના કોઈ પણ બિંદુ તમે લીધા હોત, તો એ આ સોર્સ S1 અને સોર્સ S2 થી સમાન અંતરે મળત. એના જેવી વાત છે. તો આ બધા બિંદુઓ પાસે સ્થાનાંતર સમાન થશે, કળા સમાન થશે, એટલે કળા તફાવત સતત શૂન્ય અચળ છે. તો આ ઉદ્ગમોને આપણે સુસંબંધ ઉદ્ગમો કહીશું. હા મિત્રો, હવે આપણે વ્યતિકરણ સમજવા જઈએ છીએ. વ્યતિકરણના બે પાર્ટ સ્વરૂપે સમજશે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સપાટી પરના જે બિંદુ પાસે મહત્તમ તીવ્રતા મળે, મિત્રો હવે હું સપાટીની જગ્યાએ પડદો પણ બોલીશ,
જો આ સપાટી પરના કોઈક બિંદુની વાત કરતા હોય એટલે એ જ વાત અહીં આમાંના કોઈક બિંદુની વાત કરતા હોય તો સપાટી પરના, અને એની અસર પરિણામી અસર અહીં પડદા પર મેળવતા હોય તો પડદા પરનું બિંદુ એવું બોલશું. જો પડદા પરના કોઈ બિંદુ પાસે બે તરંગો આપાત થાય, એ બંને તરંગોની પરિણામી અસર મહત્તમ તીવ્રતા સ્વરૂપે જોવા મળે એવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું છે એમ કહીશું. ફરીથી વ્યતિકરણ એટલે શું? તો કે બે કે તેથી વધારે તરંગો આપાત થાય એ ઘટનાને વ્યતિકરણ કહેવાય. વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણ એટલે શું? સાવ ટૂંકમાં તીવ્રતા મહત્તમ મળે એને સહાયક વ્યતિકરણ રચાયું એમ કહેવાય, અને તીવ્રતા શૂન્ય મળે એને વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. આની વાત આપણે ગાણિતીય રીતે જોઈએ. ધારો કે આ S1 માંથી ઉત્સર્જિત થઈને P બિંદુ પાસે તરંગ આવે છે. એ તરંગ આવું છે, y1 = a cos omega t. મિત્રો તમને ખબર છે a sin omega t હોઈ શકે, a sin omega t + phi હોઈ શકે. આપણે આમ લઈ લઈએ છીએ t = 0 સમયે ધારો કે પ્રારંભિક કાળા શૂન્ય છે અને S1 માંથી ઉત્સર્જાતું તરંગ a cos omega t છે. એવું ને એવું તરંગ બીજું છે y2 = a cos omega t. આપણે અહીં S1p = S2p લઈ લીધા છે, બંને તરંગો સમાન છે. તો P બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર આ સ્થાનાંતરના સદિશ સરવાળા સ્વરૂપે જોઈ શકાશે. સ્થાનાંતરનો સદિશ સરવાળો હમણાં જ આપણે મિત્રો મેળવ્યો, y = y1 + y2 મુજબ. એમાં ઉપરની બંને કિંમત મૂકી દઈએ તો થશે y = 2a cos theta. y = 2a cos theta આવશે. આ 2a cos theta એ પરિણામી સ્થાનાંતર દર્શાવે છે. એમાં આ 2a પદ છે એ 2a એ પરિણામી સ્થાનાંતર, પરિણામી તરંગનો કંપ વિસ્તાર છે. મિત્રો આપણે જાણીએ છીએ કે તીવ્રતા ઇન્ટેન્સિટી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ વાત હું બોલી રહ્યો છું. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કોઈ એક તરંગ કે જેનો એનો કંપ વિસ્તાર a કહીએ, એના કારણે ઉત્પન્ન થતી તીવ્રતા I0 કહીએ તો આ જ વાતને હું આમ લખી શકું. હવે પરિણામી તરંગ એની તીવ્રતા આપણે I કહેતા હોય તો એનો કંપ વિસ્તાર 2a છે. તો આ તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. આ બંનેનો ગુણોત્તર લઈએ તો I/I0 = 4, અને તેથી I = 4I0. આમ તે બિંદુ પાસે એક તરંગની તીવ્રતા I0 હતી. તે બિંદુ પાસે બે તરંગો આપાત થયા તો સામાન્ય રીતે મારો તમારો ખ્યાલ એવો હતો કે તે બિંદુ પાસે તીવ્રતા I0 અને I0 2I0 થાય. પણ ના મિત્રો, આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ એમાં એ બિંદુ પાસે તીવ્રતા આટલી મળી. એક તરંગની તીવ્રતા I0 કરતા 4 ગણી 4I0. આ વાત આપણે અત્યારે સમજવાના છીએ. હા મિત્રો, યાદ રાખજો આગળની આકૃતિના જ આ S1 S2 બિંદુઓ છે. હવે આપણે અત્યારે સહાયક વ્યતિકરણ રચાવવાની શરત એ વાત અભ્યાસ કરવાના છીએ કે પડદા પર અથવા સપાટી પર કોઈ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ ક્યારે રચાય જોઈએ. જો આ S1 માંથી ઉત્સર્જાતું તરંગ, તમને એક ઉદાહરણ આપ્યું છે, S1 માંથી ઉત્સર્જાતું તરંગ Q બિંદુ પાસે આપાત થાય છે. આપણી આકૃતિ અગાઉની આકૃતિમાં એટલે કે આ આકૃતિમાં આ બિંદુ P હતું. હવે આ તરફ અથવા આ તરફ કોઈ એક બિંદુ Q દર્શાવવાના છે. એનાથી આગળ બીજું એક બિંદુ R દર્શાવવાના છે. ફરીથી આ P બિંદુ S1 અને S2 થી સમાન અંતરે આવેલું છે. આ આકૃતિમાં જોઉં તો ધારો કે આ બિંદુ P હતું. હવે હું આવું કોઈક બિંદુ લેવાનો છું, પછી આવું કોઈક બિંદુ લેવાના છીએ, પછી આવું કોઈક બિંદુ લેવાના છે, અને વ્યાપક રીતે કોઈ પણ બિંદુ માટે વાત આપણે સમજવી છે.
हाँ मित्रों, હું એવું કહેતો હતો કે આ P બિંદુ પાસે કે જે S1 S2 થી સમાન અંતર આવેલું છે એ બિંદુ માટે આપણે જાણીએ છીએ S1P અને S2P સરખા હતા. આપણે બતાવવા હોય તો આ S1P છે એટલું જ આ S2P છે. હવે એનાથી ઉપર અથવા નીચેનું કોઈ બિંદુ, ધારો કે આપણે ઉપરનું લીધું છે, નીચેનું પણ લઈ શકાય, કે જે બિંદુ પાસે S1 માંથી ઉત્સર્જિત થતું તરંગ જોઈ શકો છો તમે S1Q = 7 લેમ્બડા, અર્થાત 7 તરંગો 7 લેમ્બડા જેટલું અંતર કાપીને S1 માંથી ઉત્સર્જિત થતું તરંગ Q બિંદુ પાસે પહોંચ્યું. મિત્રો એવી જ રીતે S2 માંથી ઉત્સર્જિત થતું તરંગ અહીં લખ્યું છે 9 લેમ્બડા જેટલું અંતર કાપીને Q બિંદુ પાસે પહોંચે છે. તમે તરત જ સમજી શકો છો કે Q બિંદુ પાસે આ આપાત થતા બંને તરંગો વચ્ચે પથ તફાવત કેટલો. ફરીથી S1Q અને S2Q મિત્રો પથ છે. S1 માંથી ઉત્સર્જિત થતા તરંગનો પથ, એ જ રીતે S2 માંથી ઉત્સર્જિત થતા તરંગનો પથ, અને તેથી પથ તફાવત તમે અહીં જોઈ શકો છો. પથ તફાવત બરાબર 9 લેમ્બડા - 2 લેમ્બડા બરાબર 7 લેમ્બડા. સોરી, 9 લેમ્બડા - 7 લેમ્બડા બરાબર 2 લેમ્બડા. આપણી આકૃતિ મુજબ આ પથ તફાવત 2 લેમ્બડા મળ્યો છે. એને આપણે અહીં સમજીએ. પહેલા તરંગ માટે y1 = a cos omega t ખ્યાલ છે આપણે. બીજું તરંગ, હવે જોજો P બિંદુ નથી, P બિંદુ હોત તો સીધું જ આપણે લખી દેત y બરાબર, હમણાં લખ્યું પણ ખરું a cos omega t, y2 = a cos omega t, પણ હવે મારે આના માટે લખ્યું a cos omega t, તો આ તરંગ માટે અહીં પહોંચે ત્યારે આ કણનું સ્થાનાંતર આ રીતે મળશે y2 = a cos omega t - 4π. મિત્રો તમે જોઈ શકો છો આ omega t - 4π એ એની કળા છે. y1 ની કળા ઓમેગા ટી કહેવાય, તો y2 ની કળા ઓમેગા t - 4π. આ બંને વચ્ચે કળા તફાવત દેખાય છે 4π. જેમ પથ તફાવત છે 2 લેમ્બડા, એવી રીતે એના પરથી જ આ લખ્યું છે 4π. મિત્રો તમને ખબર છે એક લેમ્બડા જેટલું અંતર હોય, અહીં બતાવેલું છે લેમ્બડા, તો 2π જેટલો પથ તફાવત હોય. અહીં 2 લેમ્બડા જેટલો પથ તફાવત છે, તો કળા તફાવત હશે 4π. આ માઇનસ લખ્યું છે, તમે જોઈ શકો છો. આ Q બિંદુ મેં જો આટલા જ અંતરે નીચે લીધું હોત તો +4π આવત. આનું સાદુરૂપ આપ્યું આપણે જાણીએ છીએ a cos omega t. તો y1 અને y2 નો સરવાળો થયો y = y1 + y2, તો 2a cos omega t. ફરીથી આગળ આપણે જોતા એ જ વાત આવી મિત્રો કે પરિણામી તરંગનો કંપ વિસ્તાર 2a થયો, મહત્તમ થયો. કંપ વિસ્તાર મહત્તમ થયો તો તીવ્રતા મહત્તમ થશે. આ તીવ્રતાને આપણે કીધું I maximum. આ તીવ્રતા મહત્તમ મળવાની ઘટનાને જ સહાયક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. મિત્રો આ વાત હું કહું છું કે તીવ્રતા આપેલા બિંદુ પાસે કંપ વિસ્તાર મહત્તમ થયો 2a અને પરિણામે તીવ્રતા મહત્તમ થઈ, એને આપણે I maximum વડે અહીં દર્શાવ્યું 4I0 જેટલી. આ વાતને વ્યાપક બનાવવું છે મિત્રો મારે, કે આપેલા બિંદુ પાસે અત્યારે આપણે Q બિંદુ લીધું છે ઉદાહરણ તરીકે, તો ત્યાં પથ તફાવત 2 લેમ્બડા છે, કળા તફાવત 4π છે, તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ મળી, અર્થાત સહાયક વ્યતિકરણ રચાયું. હવે આ વાતને હું વ્યાપક રીતે આમ લખું છું કે જો પથ તફાવત આટલો થાય S1P - S2P, મિત્રો તમે સમજી શકશો અહીં S1P હોઈ શકે ને S2P, એટલે અહીં બાદબાકી કરી છે આપણે, મોટામાંથી નાનું બાદ કરી દઈએ છીએ. આ રીતે બાદબાકી બતાવી છે. S1P - S2P = n લેમ્બડા. આટલો પથ તફાવત થાય. ફરીથી P બિંદુ પાસે પથ તફાવત 0, તો અહીં મૂકો n બરાબર 0, એટલે 0 થઈ ગયું.
ક્યુ બિંદુ પાસે આપણે બંને તરંગો વચ્ચેનો પથ તફાવત 2 લેમ્બડા લીધો તો અહીં લખી રાખ્યું છે. એવી રીતે મેં અહીં બિંદુ લીધું હોત મિત્રો તો બંને વચ્ચે પથ તફાવત 1 લેમ્બડા થાત. તો આવી રીતે 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, જો n લેમ્બડા જેટલો પથ તફાવત થાય તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. મિત્રો આ જે આપણે લખ્યું છે અહીં એ પથ તફાવત ના સ્વરૂપમાં સહાયક વ્યતિકરણની શરત છે એમ કહેવાય. શબ્દોમાં એને એમ બોલાય, પડદા પરના કોઈ બિંદુ પાસે આપાત થતા તરંગો વચ્ચે જો પથ તફાવત n લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3, 4 હોય તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. મિત્રો આવું નવું આપણે વિનાશક વ્યતિકરણની વાત કરવી છે. ફરીથી અહીં જોઈ લઈએ. પી બિંદુ આ લાઈન ઉપર હતા, ક્યુ બિંદુ આ લાઈન પર હતા કે જ્યાં પણ સહાયક વ્યતિકરણ રચાયું. તમે સમજી ગયા. હવે આપણે આર બિંદુ આ લાઈન પર અથવા તો આ લાઈન પર ક્યાંક હશે. આપણે આવું કોઈક બિંદુ લેવાના છે. એનું P1 અને P2 થી અંતર નોંધશું. ધારો કે આ બિંદુ આર. તો આર બિંદુ પાસે આપણે પથ તફાવત આકૃતિમાં દર્શાવ્યો છે. S1R = 7.5 લેમ્બડા છે, S2R બરાબર 7.25 લેમ્બડા છે. એ બેની બાદબાકી આવડે 2.5 લેમ્બડા. S2P આ આર બિંદુ આ તરફ લીધું છે એટલે આ અંતર ઓછું છે S2P, આ અંતર S1P વધુ છે એટલે બાદબાકી ઋણ આવી છે. આવું આર બિંદુ જો ઉપર લીધું હોત તો તમે સમજી શકો છો આ બાદબાકી પ્લસ આવત આટલી જ. ફરીથી મિત્રો આપણે જૂની વાત, જો આપેલા બિંદુ પાસે આપાત થતા બે તરંગો અનુક્રમે y1 બરાબર a cos omega t જેટલું સ્થાનાંતર આપે અને y2 = a cos omega t plus 5 pi. સમજી ગયા. અહીં -4 પાઈ લખ્યા હતા, અહીં +5 પાઈ લખ્યા. ફરીથી જૂની જાણીતી ત્રિરાશિ કે લેમ્બડા પથ તફાવત માટે કળા તફાવત 2 પાઈ. તો આપણે અહીં આ આકૃતિમાં પથ તફાવત કેટલો લીધો છે? 2.5 લેમ્બડા. તો કળા તફાવત કેટલો? 1 લેમ્બડા એ 2 પાઈ, તો 2.5 લેમ્બડા એ કેટલા? 2 દુ 5 પાઈ. આ 5 પાઈ પ્લસ શું કામ કર્યા એ પણ જોયું. અહીં આપણે આ બિંદુથી ઉપર તરફનું બિંદુ લીધું હતું એટલે આ -4 પાઈ હતું. એવી રીતે આ અત્યારે મેં કર્સર રાખ્યું છે એ બિંદુ P છે, એનાથી ઉપરનું લીધું હોત તો -5 પાઈ આવત, નીચે લીધું છે એટલે +5 પાઈ. તો એનું આપણે સાદુરૂપ આપ્યું ગણિતની મદદથી. તમને ખબર છે એકમ વર્તુળ હવે આપણે સારી રીતે સમજાઈ ગયું છે. 5 પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos માઇનસ એટલે આનું સાદુરૂપ કર્યું -a cos omega t, બેનો સરવાળો કર્યો, શૂન્ય થયો. કંપ સ્થાનાંતર શૂન્ય તો કંપ વિસ્તાર શૂન્ય અને તો એની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ મુજબ તીવ્રતા પણ મિનિમમ ન્યૂનતમ શૂન્ય થઈ. આ ઘટનાને કઈ ઘટના? તો કે પડદા પરના જે તે બિંદુ પાસે તીવ્રતા શૂન્ય મળવાની ઘટનાને વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. જેમ આપણે આ ઉદાહરણને વ્યાપક રીતે આમ લખ્યું, આ ઉદાહરણમાં પથ તફાવત આપણે 2 લેમ્બડા લીધું હતું, એના ઉપરથી આમ લખ્યું. એવી રીતે અહીં પથ તફાવત 2.5 લેમ્બડા લીધું છે, અપૂર્ણાંક આવ્યો છે. એને હું વ્યાપક રીતે આમ લખું કે પડદા પરના કોઈક બિંદુ પાસે, આને આપણે બોલીએ છીએ પથ તફાવત. જો આવો હોય n+12, n પૂર્ણાંક છે મિત્રો, પણ પૂર્ણાંકમાં અપૂર્ણાંક ઉમેરીએ એટલે આ અપૂર્ણાંક બને છે. તો આ n+12 એટલે 1.5 હોઈ શકે, 2.5 હોઈ શકે, 3.5 હોઈ શકે. તો આ પથ તફાવત આવો થાય n+12 લેમ્બડા, તો તે બિંદુ પાસે રચાતા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય. ફરીથી મિત્રો આપણે વિનાશક વ્યતિકરણની શરત બોલીએ. પડદા પરના કોઈ બિંદુ પાસે જો આપાત થતા બે તરંગો વચ્ચે પથ તફાવત આવો હોય, અહીં તમે જોઈ શકો છો
n પ્લસ હાફ લેમડા જેટલો, તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય. હવે મિત્રો આ જ વાત આપણે આ બંને શરતો જે મેળવી, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની પથ તફાવતના સ્વરૂપમાં, એવી જ રીતે હવે હું આ બોલું છું, એક આ શરત મેળવી, બીજી આ શરત મેળવી, આ બંનેને આપણે હવે કળા તફાવતના સ્વરૂપમાં મેળવવી છે. જોઈએ મિત્રો, એના માટે પેલા કળા તફાવત સમજીએ. ધારો કે આપેલા બિંદુ પાસે આપાત થતા બે તરંગો, પડદા પરના જે બિંદુની વાત કરતા હોય, જેની ધ્યાનમાં જતા હોય એના જીત ગવાય. જે બિંદુ પાસે એક તરંગ આપાત થાય છે એ આવું છે, a cos ઓમેગા t, અને બીજું આપણે ધારો કે પ્રથમ તરંગ સાથે અહીં તમે કળા તફાવત દર્શાવ્યો, જેમ અહીં 4π લેતા હતા, અહીં 5π લેતા હતા, એવી રીતે અહીં આપણે એમ કહી છીએ કે બંને વચ્ચે કળા તફાવત ધારો કે φ જેટલો છે. આ અને આ બંને વચ્ચે જોઈ શકાય છે મિત્રો. તો આ φ ને આપણે કળા તફાવત આપ્યું, કીધું એમ કીધું હોત તો ચાલે. શરૂઆતમાં એમ બોલતો હતો ઓમેગા ટી એટલે φ1, ઓમેગા ટી પ્લસ φ એટલે φ2, તો φ2 માઇનસ φ1 ઇક્વલ ટુ φ, એને આપણે બંને તરંગ વચ્ચેનો કળા તફાવત કીધું. કોઈ બિંદુ પાસે બંને જો સંપાત થતા હોય તો આપણે કહીએ સંપાતપણાના નિયમ પ્રમાણે y ઇક્વલ ટુ y1 પ્લસ y2, અને તેથી એ બેનો સરવાળો કર્યો મિત્રો, એ કોમન કાઢી લીધો, cos ઓમેગા ટી વત્તા cos ઓમેગા ટી પ્લસ φ. યાદ કરો, ગણિત વાળા રાડું પડતા હોય, cos વત્તા cos તો cos cos, હોસ cos નહીં ભાઈ, cos વત્તા cos એને આમ બોલાય, cos આલ્ફા વત્તા cos બીટા બરાબર 2 cos આલ્ફા માઇનસ બીટા બાય 2 ઇન્ટુ cos આલ્ફા પ્લસ બીટા બાય 2. તો મિત્રો મને મળ્યું પરિણામી સ્થાનાંતર આ સ્વરૂપે મળ્યું. એને હું એમ કહું, આટલાને કહું છું ધારો કે a ડેશ, અહીં મેં આ કંપ વિસ્તાર બતાવેલું છે એને a ડેશ કહું છું, તો a ડેશ cos ઓમેગા ટી પ્લસ φ બાય 2. તો આ a ડેશ પરિણામી તરંગનો કંપ વિસ્તાર, ફરીથી અહીં કંપ વિસ્તાર મળતો તો 2a, એવી રીતે અહીં કંપ વિસ્તાર મળતો તો 0, એવી રીતે અહીં કંપ વિસ્તાર મને મળ્યો છે આટલો 2a cos φ બાય 2. તો તે બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે? જૂની જાણીતી વાત, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો I ચલે છે 4a² cos². મિત્રો કંપ વિસ્તાર 2a cos φ બાય 2 નો વર્ગ કર્યો છે, એટલે આપણે એમ કીધું કે આ તીવ્રતા આટલી મળી મને, 4a², એમાં a² એ એટલે તીવ્રતા, એક તરંગના કારણે તીવ્રતા I0. તો શું થશે મિત્રો? ફરીથી એક સૂત્ર તમારી સામે લખેલું છે, બીજું હું એમ કહું I0 ચલે છે a², પછી બંનેનો ગુણોત્તર લીધો, હમણાં આગળ જ આપણે કર્યું હતું એવું, તો I ઇક્વલ ટુ 4I0 cos² φ બાય 2. અર્થાત તે બિંદુ પાસે આટલી તીવ્રતા મળી. હમણાં ઉપરના આ બંને કિસ્સામાં આપણે મહત્તમ અને ન્યૂનતમ એવા શબ્દો બોલતા હતા, અહીં હજી એવું બોલતા નથી. જોજો મિત્રો, 4I0 નહીં, 4I0 cos² φ બાય 2 જેટલી તીવ્રતા મળી. આ તીવ્રતા શૂન્ય હોઈ શકે, આ તીવ્રતા મહત્તમ હોઈ શકે, અને બંનેની વચ્ચેનું ઠીક હોઈ શકે મિત્રો. તો હવે ક્યારે મહત્તમ હોય ને ક્યારે ન્યૂનતમ હોય, શૂન્ય હોય, એ વાત આપણે સમજવી છે. એને કહેશું સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની કળા તફાવતના સ્વરૂપમાં વ્યાખ્યા. મિત્રો એકમ વર્તુળ તમારી સામે ધ્યાન રાખો, તમને ખ્યાલ છે પાક્કું કે જો હા મિત્રો, આ સૂત્રમાં તમને ખ્યાલ છે કે I છે એ આ કોસ વાળું પદ, એટલે આ પદ પર આધારિત રહેશે, કે આ પદ
કેટલું છે? જો આ કોસ વાળું પદ મહત્તમ અત્યારે મેં તમારી સામે જે વર્તુળ દોરી રહ્યો છું એ વર્તુળની અંદર રહેલું છે cos સ્ક્વેર 5/2. જો આ cos સ્ક્વેર પદ મહત્તમ તો i મહત્તમ અને cos ન્યૂનતમ તો i ન્યૂનતમ. જરા ધ્યાન આપજો મિત્રો, cos સ્ક્વેર છે એટલે હું એમ બોલું કે જો આ cos ની કિંમત 1 અથવા -1 તો cos સ્ક્વેર થઈ ગયા 1 મહત્તમ એટલે i બરાબર 4i0. એ જ રીતે જો આ મેં રાઉન્ડ કર્યો છે એ પદ કોસ વાળું પદ જો શૂન્ય થાય, તમને ખબર છે એકમ વર્તુળમાં કોસ શૂન્ય ક્યાં થાય? તો કે π/2 પાસે, 3π/2 પાસે, 5π/2 પાસે. અહીં 5/2 છે પાછું, એટલે હું એમ લખીશ કે જો આ શરતમાં phi બરાબર જોઈ શકો છો મિત્રો તમે, phi ની કિંમત 0, 2π, 4π હોત તો મળતી તીવ્રતા મહત્તમ મળે. આ સમીકરણમાં આ રાઉન્ડ કર્યો છે એ પદ મહત્તમ થાય, તીવ્રતા 4i0 મળે, તીવ્રતા મહત્તમ મળે i મેક્સિમમ જેટલી. આ ઘટનાને સહાયક વ્યતિકરણ કહેવાય. મિત્રો તો આવું જે મને મળ્યું કે આપેલ બિંદુ પાસે કે જ્યાં બે તરંગો આપાત થાય છે ત્યાં પરિણામી તીવ્રતાનું સૂત્ર મળ્યું મિત્રો મને. એના ઉપરથી મેં શરત બનાવી કે જો આ phi, જો 5/2 છે એમાંનો phi ±2π, 0 ±4π, ±6π આવી કિંમતો ધારણ કરે તો આ કુંડાળા વાળું પદ 1 થાય, મહત્તમ થાય અને તેથી તે બિંદુ પાસે તીવ્રતા મળે 4i0 મહત્તમ તીવ્રતા. આ મહત્તમ તીવ્રતા મળી એને આપણે સહાયક વ્યતિકરણ કહીએ છીએ. મિત્રો એવી જ રીતે જો તમને ખબર છે cos ની કિંમત હમણાં આપણે કીધું એમ π/2, 3π/2, 5π/2 થીટા જો આટલો હોય તો cos શૂન્ય થાય. અહીં 5/2 છે એટલે લખીએ આપણે phi બરાબર pi, તો phi બરાબર π/2, phi બરાબર 3π, તો અહીં થયું 3π/2. તો આ પદ cos વાળું પદ શૂન્ય થશે, શૂન્ય ગુણ્યા કાંઈક એટલે શૂન્ય, તો એને આપણે લખ્યું i બરાબર 0 બરાબર i મિનિમમ. આ વિનાશક વ્યતિકરણ મળવાની શરત છે. 4 વાત ફરીથી બોલવી છે મિત્રો. આને કહેશું સહાયક વ્યતિકરણ મળવાની કળા તફાવતના સંદર્ભમાં વ્યાખ્યા. અહીં સ્પષ્ટ લખ્યું છે, જુઓ, સહાયક વ્યતિકરણની કળા તફાવતના સંદર્ભમાં વ્યાખ્યા. એને આમ કહેવાય, પડદા પરના કોઈ બિંદુ પાસે તીવ્રતા આટલી, આ સૂત્રમાં જો phi બરાબર 0 ±2π ±4π તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ બને છે. આ ઘટનાને સહાયક વ્યતિકરણ કહેવાય. એવું ને એવું મિત્રો અહીં જો આપેલા બિંદુ પાસે આપાત થતા બે તરંગો વચ્ચે નો કળા તફાવત, અહીં આપણે બરાબર નોંધી રાખ્યું છે phi છે એ કળા તફાવત છે. જો કળા તફાવત આટલો થાય ±π ±3π ±5π તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય, તે બિંદુ પાસે શૂન્ય તીવ્રતા મળે. એવી જ રીતે મિત્રો પથ તફાવતના સ્વરૂપમાં આપણે અહીં લખી રાખ્યું છે કે જો પથ તફાવત n લેમ્બડા, જે n બરાબર 0, 1, 2, 3 તો સહાયક વ્યતિકરણ રચાય. એવી જ રીતે જો પથ તફાવત n + ½ લેમ્બડા, 1.5 લેમ્બડા, 2.5 લેમ્બડા, 3.5 લેમ્બડા, 4.5 લેમ્બડા તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. હવે મિત્રો આપણે અત્યારે જે વાતો કરી એ સહાયક વ્યતિકરણ એટલે આ લાઈન પરના બિંદુઓ, વિનાશક વ્યતિકરણ એટલે આ લાઈન પરના બિંદુઓ. તો પડદા પર તો ભાઈ પાણી અહીં છે, અહીં છે, અહીં વચ્ચે છે, ફરીથી અહીં ધારો કે આ સહાયક વ્યતિકરણ હતું, આ વિનાશક વ્યતિકરણ છે, તો આ બિંદુ પાસે શું થાય, શું હશે એ આપણે સમજવું છે. તો એને કહેશું આમ સમજીએ મિત્રો, કોઈ પણ બિંદુ લઈએ કે જ્યાં સહાયક વ્યતિકરણ નથી, વિનાશક વ્યતિકરણ નથી, તો ત્યાં શું મળશે?
એ તીવ્રતા, એ સૂત્ર તમે આ સૂત્રની મદદથી જ તીવ્રતા ગણી શકશો. તે બિંદુ પાસેનો કળા તફાવત ગણવો પડશે, એના પરથી તીવ્રતા મળશે. આ તીવ્રતા 4I0 ની હોય અને શૂન્ય પણ નહીં હોય, બંનેની વચ્ચેની સ્થિતિ હશે. અત્યારે મિત્રો આપણે જે વાતો કરી એ સ્થિત વ્યતિકરણની વાતો કરી. આપણે જે વાતો કરી એ સ્થિત વ્યતિકરણની વાતો કરી કે જેમાં સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ જેવી ઘટના જોવા મળે છે. આ સ્થિત વ્યતિકરણ એટલે શું? તો કે પડદા પર સ્થિત ભાત ઉપજી ગઈ, સમય સાથે બદલાતી નથી. જે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું ત્યાં સહાયક વ્યતિકરણ જ છે, જે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાયું તે વિનાશક વ્યતિકરણ જ છે. આવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ સ્થિત વ્યતિકરણ કહેવાય. તમે મિત્રો સ્થિત તરંગોને યાદ કરી શકો. આ સ્થિત તરંગો જેમ પડદા પર દોરીમાં સ્થિત તરંગો રચતા હતા, એવી રીતે અહીં પડદા પર સ્થિત વ્યતિકરણ ભાત રચાય એના માટે ઉદ્ગમો, આપણી ભાષામાં S1 અને S2, આ બંને બિંદુઓમાંથી ઉત્પન્ન થતા તરંગો મન પડે એમ પેલી આપણી આજની શરૂઆતની જ આકૃતિની વાત કરીએ. આ S1 S2 માં આપણે જે સળી પાણીની સપાટી પર અથડાવતા હતા એ એકદમ નિયમિત રીતે અથડાવશો તો અને તો જ સ્થિત વ્યતિકરણ રચાશે. ગાંડાની જેમ મન પડે એમ ઉપર નીચે આડાવડી ગતિ કરાવશો આ સળીઓને, તો S1 S2 માંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચે કઈ નેઠો નથી, તો પછી જેઠાની વ્યાખ્યા આવી જાય, એનો નેઠો પડ્યો હેઠો થઈ ગયો બેઠો, એનું નામ જેઠો. હા મિત્રો, તો સ્થિત વ્યતિકરણ રચાવવા માટે ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ. અને સુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય આપણે ભણી લીધું, જોઈ લીધું, ફરીથી યાદ કરી લઈએ. એ જે બિંદુ પાસે આપેલા તરંગો આપાત થાય છે એ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય તો એને સુસંબંધ ઉદ્ગમ કહેવાય. એટલે સ્થિત વ્યતિકરણ રચાવવા માટે આપેલા ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો હોવા જોઈએ. એને તમે એમ ભણ્યા કે સુસંબંધ હોવા માટે બંને તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેવો જોઈએ. એવું ન થાય તો સરેરાશ તીવ્રતા મળશે. મિત્રો હમણાં આપણે શરૂઆત કરી હતી ત્યારે ધારો કે બે બારી છે, બંને બારીમાંથી પ્રકાશ આવે છે, તો દિવાલ ઉપર કઈ આવું સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ નથી જોવા મળતું. તો આ સહાયક વિનાશક વ્યતિકરણ નથી જોવા મળતું તો શું જોવા મળે છે? ત્યારે દિવાલ પર બંને બારીમાંથી આવતા પ્રકાશ તરંગોની પરિણામી અસર સરેરાશ તીવ્રતા સ્વરૂપે મળે છે. તો સમજી લઈએ સરેરાશ તીવ્રતા કેટલી હોય. બેના સરવાળા જેટલી. જો અહીં આપણે સાબિત પણ કરી શકીએ. આપણે હમણાં જ સૂત્ર મેળવ્યું એને સરેરાશ, આ આપણે ખ્યાલ છે સરેરાશની નિશાની છે, તો સરેરાશ તીવ્રતા ઇક્વલ ટુ 4I0 તો અચળ હતું એટલે એને સરેરાશની નિશાનીમાંથી બહાર રાખ્યા. સરેરાશમાં cos square 5/2. તમને યાદ છે આપણે આ cos square 5/2 બરાબર 1/2 થાય. યાદ છે? સંકલન લીધું હતું 0 થી t સુધી. જો dt હોય, સમયની મર્યાદાઓ હોય તો 0 થી t, કેપિટલ T, અને જો કળા તફાવતના સ્વરૂપમાં મેળવવા જતા હોય d થીટા હોય તો થીટા બરાબર 0 થી 2π સંકલન લેતા હતા અને cos સ્ક્વેર ઓમેગા t બરાબર 1/2 મેળવતા હતા. યાદ છે? cos ઓમેગા t sin ઓમેગા t શૂન્ય લેતા હતા એક આવર્તકાળ પર, જ્યારે cos સ્ક્વેર અને sin સ્ક્વેર ઓમેગા t હોય તો 1/2 લેતા હતા. એ રીતે આ પદ થયું 1/2. એ કિંમત મેં મૂકી આપણા તીવ્રતાના ઉપરના સૂત્રમાં. એટલે જો હું આના બરાબર નીચે બતાવ્યું એ પ્રમાણે 1/2 મૂકું તો 4I0 into 1/2 equal to 2I0. એટલે પરિણામી તીવ્રતા થઈ 2I0, નહીં કે 4I0, નહીં કે 0,
જો બંને ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો ન હોય એને આપણે કહીશું અસુસંબંધ ઉદ્ગમો. સુસંબંધ ઉદ્ગમો ન હોય તો પડદા પર તીવ્રતા બંને તીવ્રતાનો માત્ર સરવાળો થાય છે. I0 પ્લસ I0 2I0 એટલી સરેરાશ તીવ્રતા મળે છે. એટલે અહીં આપણે એમ કહીએ કળા તફાવત જો ઝડપથી બદલાતો હોય, ઓલા S1 S2 પાસે આપણે જે સળી અથડાવીએ છીએ એ ઝડપથી અથડાવતા હોય તો એ બંને વચ્ચેનો કળા તફાવત ઝડપથી બદલાતો જશે. ઝડપથી બદલાતો હોય તો તે બિંદુ પાસે સહાયક કે વિનાશક વ્યતિકરણ રચાવાના બદલે સરેરાશ તીવ્રતા મળશે. એ સરેરાશ તીવ્રતા 2I0 જાણે કે બંને તીવ્રતાઓનો માત્ર સરવાળો થાય છે એ રીતે મળશે. મિત્રો, આવતીકાલે આપણે ભણવું છે એને જરા ખાલી તમારી નજર સામે મૂકી દઉં. આ આકૃતિને આપણે યંગના પ્રયોગ સ્વરૂપે સમજશું. યંગ એટલે યુવાન નહીં, થોમસ યંગ ભાઈ. થોમસ યંગે આવું સ્થિત વ્યતિકરણ મેળવવા માટે પ્રયોગશાળામાં ગોઠવણી કરી. એ ગોઠવણી દ્વારા સ્થિત તરંગો અને સ્થિત વ્યતિકરણ, એમાં સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ જોઈ શકાય છે. આ વાત આપણે આના પછીના કટકામાં લઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ.